નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી ગયા છે। ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે। અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી આવી ગયું છે। સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે આ તારીખ પહેલાં જ ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે। આ સાથે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા રામેશ્વર યાદવે જણાવ્યું છે કે આજે છૂટાછવાયા સ્થળો ઉપર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે। આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાનું અનુમાન છે। આ સાથે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું કે કાલે એટલે કે બુધવારના રોજ છૂટાછવાયા સ્થળો ઉપર વીજળીના ચમકારા, આ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પંચમહાલ, વડોદરા, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું પૂર્વાનુમાન છે। રામેશ્વર યાદવે વધુમાં એમ પણ જણાવ્યું છે કે ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જ્યાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, આણંદના વિસ્તારો, ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે। ચોથા અને પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો ઉપર હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગે વધુમાં એમ પણ જણાવ્યું કે ચોથા અને પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો ઉપર હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે। ચોથા અને પાંચમા દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહીમાં છઠ્ઠા અને સાતમા દિવસ માટે નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવો વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થવા અંગે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આજે નૈઋત્યનું ચોમાસું નવસારી સુધી આવી ગયું છે। વીજળીના ચમકારા સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો તેની ફટાફટ વાત કરી લઈએ। મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સંતરામપુરમાં સૌથી વધુ 40 મીમી જેટલો વરસાદ નોંધાયો છે। વધુમાં મોરવા હડફમાં 27, કલોલમાં 22, સંજેલીમાં 15, કડીમાં 12, ગાંધીનગરમાં 11 અને કપરાડામાં પણ 10 મીમી જેટલો વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઈ જતાં ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે। મિત્રો, સોમવાર એટલે કે 10 જૂનના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત જેતપુર સહિત જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં બેસનારા ચોમાસા અંગે અને આગામી વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાછલા 3 દિવસથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને તારીખ 11થી લઈને 12 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ છે। જોકે હાલ રાજ્યમાં અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરી છે। મિત્રો, આ આગાહીમાં તેમણે જણાવ્યું છે કે હાલ સૂર્યનું ભ્રમણ મુક્ષી નક્ષત્રમાં થઈ રહ્યું છે, જે આગામી 20 જૂન સુધી રહેવાનું છે। તેવામાં જો ચોમાસું બેસે અને વરસાદ પડે તો તેની અલગ અલગ અસર જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ વર્ષે ચોમાસાની પેટર્ન અલગ રહી શકે છે। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે જો રાજ્યમાં 10થી લઈને 11 જૂને સાર્વત્રિક વરસાદ પડે તો તેનાથી રાજ્યમાં અનાવૃષ્ટિની શક્યતા રહે છે, જ્યારે 12થી લઈને 13 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થાય તો ઉંદરોનો ત્રાસ વધી શકે છે, જે ખેડૂતો માટે હાનિકારક સાબિત થઈ શકે છે। એટલું જ નહીં, રાજ્યમાં ઉંદરને લઈને અનેક જગ્યાએ સમસ્યાઓ જોવા મળી શકે છે। આ ઉપરાંત જો આગામી 14થી લઈને 15 તારીખ વચ્ચે વરસાદની શરૂઆત થાય તો રાજ્યમાં તીડ ત્રાસ પણ વધી શકે છે। જે રીતે દર વર્ષે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં
તીડના ધાડા ઉતરી આવે છે તેવી સમસ્યા સર્જાઈ શકે છે. આ ઉપરાંત 15થી લઈને 16 જૂન દરમિયાન વરસાદથી પક્ષીઓનો ત્રાસ વધી શકે છે. તે જ રીતે આગામી 17થી લઈને 18 જૂનના રોજ વરસાદ પડે તો અશાંતિકારક વરસાદ સાબિત થઈ શકે છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે સૂર્યના મૃગશીર્ષ નક્ષત્રમાં જો 19 અને 20 જૂન દરમિયાન વરસાદ પડે તો રાજ્યમાં વિગ્રહ અને અશાંતિ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. જે બાદ આગામી 21 જૂન પછી સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રામાં પડતો વરસાદ દરેક પ્રકારે ખૂબ જ શ્રેષ્ઠ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે હાલ તો રાજ્યમાં ચોમાસું વહેલું બેસી શકે છે, પરંતુ નિયમિત વરસાદ તારીખ 21 જૂન બાદ આવવાનો છે. મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે હાલ શરૂઆતમાં ગરમી પડશે અને મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો તે ખેતી માટે સારો ન ગણાય, કારણ કે મૃગશીર્ષ નક્ષત્રને રોગનું નક્ષત્ર ગણવામાં આવે છે, જ્યારે હાલની ગરમી ખેતી માટે ઉત્તમ ગણાય છે.